United States of Gujarat. જુઓ, જે આખો દિવસ ફોન પોતાની છાતીએ ચાપીને રાખતી હતી એ ઘરમાં ભૂલીને ગઈ છે. હવે મને તો લાગે છે કે બસ છાયાબેન, સમયને માન આપતા શીખો. મંગળ, હા બા. તું ઐશ્વર્યાની બેનપણીઓને ઓળખે છે ને? હા બા. તો એક કામ કર, તું એમને ત્યાં જઈને તપાસ કરી આવ. હા બા, જોઈ લો. ભૂત, હા? તું ઐશ્વર્યાના ડાન્સ ક્લાસીસમાં જઈને જો. હા બા. બા, ઐશ્વર્યા આવું ખોટું પગલું નહીં ભરે. હું એને શોધીને આવું છું. ના, તારે જવાની જરૂર નથી. આ સમય એક બાપ પર શું વીતે એની મને ખબર છે. મેં જોયું છે, અનુભવ્યું છે. તારી ચિંતા વ્યાજબી છે, પણ અત્યારે તારું ઘરમાં હોવું વધારે જરૂરી છે. એ લોકો ઐશ્વર્યાને શોધીને લાવે ત્યાં સુધી તારે વેવાઈ સાથે જ રહેવાનું છે. દીકરી ઘરમાં નથી એ વાતનો અણસાર સુદ્ધા વેવાઈને નથી આવવા દેવાનો. કેતકી વહુ, આ વાત હું તમને પણ કહું છું. તમને તમારા ઉછેર અને ગુરુના સંસ્કાર ઉપર ભરોસો છે ને, તો પછી મનમાંથી બીક કાઢીને હૈયે ધરપત રાખો. રોહિણી, મહેમાનોની આગતા સ્વાગતાની જવાબદારી તમારી. જી બા. બધાને ખબર છે, છતાં પણ એક વાતની ચોખવટ કરી લઉં છું. ઐશ્વર્યા ઘરમાં નથી એ વાતનો અણસાર આપણા સિવાય કોઈને આવવો ન જોઈએ. વેવાઈના પરિવારજનોને પણ નહીં. યા ખરું કહું, આ પ્રસંગ તમે ઘર મેળે રાખ્યો ને ઘરની વચ્ચે, એ બહુ સારું કર્યું. એમાં શું છે, આઈ તો જાય પણ મારા બેટા આઈને પછી ખણખોત વધારે કરે. આ રસગુલ્લાને બદલે કાલા જામુન રાખ્યા હોત તો સારું થાત. હું કહું જે મળે છે ખાઈ લે ને આનંદથી. બહુ સારું છે કે ભાઈ આપણે ઘર મેળે જ આખો પ્રસંગ રાખ્યો છે, એમાં આપણે એન્જોય કરી શકીએ. શું કહો છો? અરે વેવાઈ, આ વાર પ્રસંગે તો અમને સજવા ધજવા મળતું હોય ને 4 લોકોને દેખાડવા મળતું હોય. બાકી તો બધું આખો દિવસ કબાટમાં જ ભર્યું પડ્યું હોય છે ને. કેમ રશ્મિબેન? એકદમ સાચી વાત કીધી તમે. પણ આ ઐશ્વર્યા ક્યાં છે, ક્યાંય દેખાતી નથી. તૈયાર થઈ ગઈ છે? ફ્રેન્ડ આપણે બેઠા. બેનપણીને ત્યાં કે પાર્લરમાં? ભાભી, હું ગોઠવું છું. શું છે ને વેવાઈ કે ઐશ્વર્યા પહેલા એની ફ્રેન્ડના ઘરે ગઈ અને પછી ત્યાંથી બંને જણીઓ પાર્લરમાં ગઈ. ભાભીએ પહેલેથી વાત શરૂ કરી અને મેં છેડો હાથમાં લીધો. બરાબર ને ભાભી? બા, અમે જ્યારે આવતા હતા ને ત્યારે અમને રસ્તામાં મંગળ અને બુધ કાકા મળે. એ લોકો શેની ઉતાવળમાં હતા ને? ખરું કહું ને, બંને કંઈક ટેન્શનમાં લાગતા હતા. યા મને કહેજો, હા, ઘરમાં બધું બરાબર છે ને?
એ અમારા એક જૂના અને જાણીતા સપ્લાયર અચાનક દુકાને આવી ચડ્યા એટલે બુદ્ધ એમને મળવા ગયો છે. એ પણ ભેગો મંગળે ગયો. ના ના, એ તો બીજે ગયો છે. હવે ક્યાં મોકલું? એ તો સોનારને ત્યાં ગયો છે વીટી લેવા માટે. હવે વીટી વગર રિંગ સેરેમની કેવી રીતે થાય? અલ્યા પણ છેક અત્યારે વીટી લેવા? આપણે તો આ બધું નક્કી પહેલેથી કરી રાખેલું કે હવે વીટી લેવ. હા હા, વીટી તો આવી જ ગઈ હતી, પણ પછી એમાં ભાભીને છે ને હીરો જરા ઢીલો લાગ્યો એટલે પાછી રિપેર કરવા મોકલી છે. તો બસ મંગળ લઈને આવતો જ હશે, હે ને? અલ્યા વીટી તો આવી જશે, પણ એ પહેરાવવા વાળી ઐશ્વર્યા ક્યાં છે? એ પાર્લર થી આવી જાય તો સારું. પણ પાર્લરમાં હમણાં બહુ લાઈન હોય છે. પપ્પા એવું હોય તો હું ઐશ્વર્યાને લઈ આવું, જો બાને વાંધો ના હોય તો. હા હા, હું તો કહું છું. હવે 2 જણાની રાહ જોવી એના કરતા 1 જણની રાહ જોવી વધારે સારું. કેટલી બહુ જી બા. ચા નાસ્તો લઈ આવો. અને ગુરુ, મંગળને ફોન કરીને પૂછી લે કે કેટલી વાર થશે. જી બા. ઐશ્વર્યા, મનમાં ડર નહીં રાખ. બા, આ લોકોને ઐશ્વર્યામાં ઇન્ટરેસ્ટ નથી. તમારા બિઝનેસમાં ઇન્ટરેસ્ટ છે. અલ્યા બોસ, આ છોકરીને અહીંયા શું કામ બોલાવી? વાલીડા ટેન્શન લેવાનું નહીં. આ કેશવ બેઠો છે ને આ બધું સોર્ટ કરી નાખશે. કામ કર, આજે સાંજે તું જા ને ઘરે, એને કહેજે મારી સાથે વાત કરી લે, ઠીક છે? બધું થઈ જશે. બાકી બોલ, ઘરે બધા કેમ છે? મમ્મી પપ્પા કેમ છે? મજા? બસ મજામાં રહેવાનું, ટેન્શન નહીં લેવાનું. ફોન ક્યાં છે? એ વેન્ટિલેટર ભેગું છે વાલીડા. ત્યારનો મારો ફોન કેમ નથી ઉપાડતો? એ તું જા, હું સોર્ટ કરી લઈશ. જા જા. ઓહો, બાર ફોન. એ સોરી હા વાલીડા, સાયલેન્ટ પર હતો ને એટલે ખબર ન પડી. પણ આટલા બધા ફોન શું કામ હતું? ઐશ્વર્યાની આજે સગાઈ છે ને ઐશ્વર્યા ઘરથી ગાયબ છે, એને શોધવાની છે. ચાલ. એક મિનિટ, આજે ઐશ્વર્યાની સગાઈ છે ને ઐશ્વર્યા ઘરે નથી, તેનો મતલબ સમજાય છે? એ સિમ્પલ વાલીડા, ઐશ્વર્યા સગાઈથી ખુશ નથી. તું ખોટા ખોટા તાળા ના માંડ. અને કોણે કીધું કે ખુશ નથી? આ સિમ્પલ ગણિત છે હા વાલીડા. એ બધું તું છોડ. મને એક વાત કહે કે ઐશ્વર્યા કેટલા વાગ્યાથી ગાયબ છે? કહીને ગઈ હોત ને તો ટાઈમ લખી લીધો હોત. હા, અત્યારે તારી લપ મૂક અને જલ્દી ચાલ. ધ્રુવ કુમાર અને એમનું ફેમિલી આવી ગયું છે, મારે જલ્દી ઐશ્વર્યાને પહોંચાડવાની છે. ચાલ જલ્દી. તો ઐશ્વર્યા તને કઈ કીધું ને કે ક્યાં જાય છે? આમ તો બધી જ વાત મને કહેતી હોય છે, પણ આજે કીધા વગર જતી રહી. જો ઐશ્વર્યા તારી સાથે બધું શેર કરે છે તો તે એ જાણવાની ટ્રાય નહીં કરી કે ઐશ્વર્યા સગાઈથી ખુશ છે કે નહીં. તું શું ક્યારનું એકને એક વાત કર કરે છે? તમને કોણે કીધું કે ઐશ્વર્યા સગાઈથી ખુશ નથી? ઓહો ગદાદારી ભીમ, શાંત શાંત. હું તો ખાલી આ ધારણા બાંધું છું. તું ધારણા ના બાંધ, સુલેસ બાંધ અને ચલ જલ્દી મારી જોડ. એ વાલીડા, હું તને સાચું કહું છું, મહેનત નહીં કરતું. એટલે કે સિમ્પલ છે. જો ઐશ્વર્યાને સગાઈ કરવી હશે તો પાછી આવી જશે, ન કરવી હોય તો તું તારી જાતને સમજે જ છું. તું હેલ્પ નહીં કરે તો શું મારી બેનને નહીં શોધીશ? હેલ્પ કરવાને બદલે ક્યારનો અનુમાનના હવાલા શું પાડે છે? છોડ એક મિનિટ, છોડ. શર્ટની ઇસ્ત્રી ખરાબ કરી નાખી. જો મંગલિયા, હું ફ્રી હોત ને તો અત્યારે તારી ભેગો નીકળી જાત, પણ શું છે ને મારે બીજું એક કામ છે, એ જરાક ઇમ્પોર્ટન્ટ છે એટલે. એમ કે ને. એક મિનિટ.
અહીંયા હું મારી બેનને શોધી રહ્યો છું અને તું બિઝી છે, તારી જોડે ટાઈમ નથી. એ હું ટાઈમનું નથી બોલ્યો પણ એવું જ સમજ એ જરાક જોઈ લે ને, હું ફ્રી નથી પ્લીઝ સમજ થોડું. સાચું બોલજે કેશવ, મારાથી કઈ સંતાડતો તો નથી. તને એવું લાગે છે મંગલિયા કે હું તારાથી કઈ સંતાડીશ? હા, આજે લાગે છે. તું તારો ભરમ છે એને તોડી નાખ. તું એક કામ કર, તું ઐશ્વર્યાને ગોતવા નીકળ, હું ફ્રી થઈને તને ફોન કરું છું. પ્લીઝ કેશવ આવું બિહેવ કેમ કરે છે? એને ખબર હોય એવું તો નથી ને? સંસ્કૃતિને મેં બોલાવી છે. જ્યાં હોય ને ત્યાં તડકા ભડકા જ થાય. અહીંયા જ ચાલે છે અત્યારે. તું બેઠી બેઠી આંતરડી ઠર. એટલે મને સમજાયું નહીં. મૂર્ખીને ક્યાં મેં મુરબ્બો ચટાડ્યો. ત્યાં તમારે કંઈક ખાનગીમાં વાત કરવી હોય તો અમે ત્રણ થોડી વાર માટે બહાર જઈએ. ના ના, ઘરના સામે ખાનગી શું હોય? ના, તો અમે આયા ત્યારથી ઘરમાં જે વાતાવરણ છે ને એ જોતા થયું કે અમારે થોડી વાર બહાર જવું જોઈએ. યા મૂકો ને બધું પડતું, પહેલા ઐશ્વર્યાને ફોન કરો અને પૂછો કે ક્યાં પહોંચી. એ ઉતાવળમાં ફોન ઘરે જ ભૂલી ગઈ. લે, આ શું આજે જ બધું બનવાનું હતું? આ સારા કામમાં સો વિઘ્ન. તમે નિરાતે બેસો, તમારું જ ઘર છે. સંસ્કૃતિ, મારી સાથે અંદર આવો, મારે તારી સાથે વાત કરવી છે. બા, તમે જ હમણાં કહ્યું કે ઘરના ની સામે છે હું ખાનગી, હવે તમે જ અંદર લઈ જાઓ છો આ છોકરીને ખાનગી વાત કરવા. ના, એ તો ભાભીને કદાચ એને કંઈક સૂચના આપવી હશે. પહેલી વાર છાયાબેને સમય સાચવ્યો છે. ઘરની આબરૂ માટે અર્થ સત્ય બોલું છું ત્યારે દ્વારકાધીશ મને માફ કરજો. સાચું કહ્યું ને ભાભી? હા, તમે તો જાણો છો કે આ છોકરી મારી પાસે મિષ્ટાન અને ફરસાણ શીખવા આવે છે, એટલે મને થયું કે આજે એ તમારા બધા માટે મોહનથાળનો લચકો બનાવે, એટલે મારે એને થોડી સૂચના આપવી છે. ને તો તમે તમારી વાનગીની રેસીપી અમારી સામે કીધી હોત તો અમે કઈ મીડિયામાં છાપી નહીં દેતે. હું તો મજાક કરું છું, તમે તમારું કામ પતાવી દો. બા, હું શું કહું છું કે હું પણ આવું તમારી સાથે? કેવું છે ને, મારો મોહનથાળ તો બહુ સારો બને છે, લચકો જરા બરોબર નથી બનતો, તો મને પણ શીખવાડી દો ને. એમાં પૂછવાનું હોય? હું તો કહું જા, તું શીખીશ તો અમને ખાવા મળશે સારું. હા 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 હા. એક મિનિટ. હા હા, બોલો મોટા બેન. તમે નિરાતે વાત કરો, ચિંતા નહીં કરતા. ઐશ્વર્યાને મેં શીખવાડી દીધું છે, એ તમને શીખવાડશે. હા ઠીક છે બા. મારી સામે કેમ આવે છે? હવે મેં શું કર્યું?
ત્યાં તમારા વહુ પણ તમને કંઈક ખાનગીમાં કહેવા લાગે. મારું ના હોય. તમને ખબર પડી ગઈ પણ મમ્મીને તો સંભળાયું પણ કે ન સંભળાય ને, તમારા મમ્મીજી અત્યારે ઘરનું ઘણું બધું રાંધવામાં બિઝી છે. કેમ? ના ના એવું કાઈ નથી વેવાઈ. આ તો એને કઈ કામ હશે પેલું કે શાકમાં મરચું સમારીને નાખવું કે વાટીને, એમ ને? હા બહુ કઈ આગરી બહુ છે મારી. નસીબદાર છો. હે હા. લે જાઓ જાઓ. તો અમે અહીંયા બેસીને શું કરશો? જાઓ વાત પતાવી દો. ના 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 હું બેઠી છું ને. એમ? હો વાહ, આવો બેસો. ત્યાં મારી વાત માનો, જઈને નિરાતે વાત પતાવી દો. બાકી અહીંયા બેસવા માટે તો અમે આયા છો, અમે તો બેઠા જ છીએ ને. હે હા આવીએ. હા હા. મને એવું લાગે છે કે કાંઈક તો ગડબડ છે. કાંઈક તો નહીં, પાકી ગડબડ છે. હા એટલે અત્યારે આપણે રિએક્ટ નથી કરવું. અત્યારે રિએક્ટ કરીશું ને તો આપણી બાજી બગડી જશે. હા એકવાર આ બંનેની સગાઈ થઈ જવા દો, પછી જો આ ઘરના એક નો હું કેવો દાવ લઉં છે. હું પણ મમ્મી ચાલો ને. અરે શું છે? તમે આવો તો. શું ક્યારની વેલખાની જેમ આમ બધાની સામે ઈશારા કરે છે? થોડી વાર મૂંગી રહે તો કબજિયાત ન થઈ જાત. મમ્મી વાત જ એવી છે. હવે મોણ નાખ્યા વગર ફટાફટ શું છે? ઐશ્વર્યાની વાત છે. લોકો ઐશ્વર્યાની ચિંતા કરે છે, અહીંયા ત્યાં ગોતાગોતી કરે છે, પણ મારી પાસે એવી વાત છે જે બધી વાત સમજાવી દેશે. હવે ચિંગમની જેમ વાત ખેંચવાને બદલે જલ્દી બોલ શું છે? એક મિનિટ. હા મેં રાત્રે 2 માણસોને ધાબળા ઓળેલા જોયા. ઓહો એમાં બારણા બંધ કરવાની શું જરૂર હતી? હા આવા તો મેં 500 જોયા છે. મમ્મી એક ગગન મહેલના કમ્પાઉન્ડમાં ફરતા હતા. તો રસ્તો ભૂલી ગયા હશે. તમારી જેમ ધારી લેવાને બદલે મેં તપાસ કરી તો ખબર પડી કે એ બંને ઈરાદાપૂર્વક આવ્યા હતા. આ જુઓ, આ શું છે? શું કરી રહ્યા છે એ લોકો? અરે વાહ મારી બેબી બોન, તે તો રોન કાઢીને અને એ પાકી. વાહ હવે તું જોજે, વખત આવે તારી આ રોન હું કેવી રીતે વાપરું છું. એક બહુ જાણીતી ઉક્તિ છે, દીકરી વાલનો દરિયો. જે દીકરીની નાની નાની આંગળીઓ પકડીને એને ચાલતા શીખવાડી, પીઠ પર બેસાડીને રાજકુમારીની જેમ જેને સવારી કરાવી, જેને ઢીંગલી સાથે રમતા જોઈ હતી, એ ઢીંગલીને ભારી હૈયે એનું કન્યાદાન કર્યું. આવા બાપ અને દીકરીના સંબંધોની કોઈ વ્યાખ્યા હોતી નથી, કારણ કે આ સંબંધોમાં બોલાયેલા શબ્દ કરતા ન બોલાયેલી લાગણીઓનું મહત્વ જ વધારે હોય છે. કેમ? તો ઐશ્વર્યા ક્યાં છે, શું કરે છે,
એનો પત્તો મળશે કે નહીં અને ઐશ્વર્યાની ગેરહાજરીને લીધે બા અને ઘરના બીજા સભ્યોની શું હાલત થાય છે એ જોવા માટે આપણે આવતીકાલે ફરી મળીશું. પણ હા, એ પહેલા એક વાત, તમારા ઘરમાં જો દીકરી હોય ને તો એના માથે વાલથી હાથ ફેરવી 3 શબ્દો કહેજો, આઈ લવ યુ. કારણ કે ભગવાન જેના નસીબમાં વાલના દરિયામાં ડૂબકી મારવાનું લખ્યું હોય ને, દીકરી એને જ આપે છે. જય દ્વારકાધીશ.